નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના જ લેક્ચરમાં રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે આપણે ભણ્યા હતા. એમાં રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો 5 હતા. એક સંયોગીકરણ પ્રક્રિયા, એક વિઘટન પ્રક્રિયા, એક વિસ્થાપન પ્રક્રિયા, એક દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને એક હતું ઓક્સિડેશન અને રિડક્શન. એમાં આપણે એક પહેલી પ્રક્રિયા ભણી ગયા હતા, સંયોગીકરણ પ્રક્રિયા, કે જેમાં આપણે જોયું હતું કે 2 કરતાં વધારે પ્રક્રિયકો હોય અને એને સંયોજી એટલે કે બેને ભેગા કરી અને એક જ નિપજ આપે એને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહેતા હતા. ત્યારબાદ હવે આપણે આજે રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર ભણશી, વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો વિ એટલે છૂટું પડવું અને ઘટન એટલે ઘટકો. તો વિઘટન એટલે એવી પ્રક્રિયા કે જેની અંદર એક પ્રક્રિયક હોય અને એને તમે કોઈ રીતે, દાખલા તરીકે ઉષ્મા આપો, વિદ્યુત આપો કે સૂર્યપ્રકાશની હાજરીમાં બહાર રાખશો ત્યારે એ ઘણી બધી નિપજો એમાંથી તમને મળશે. એને આપણે વિઘટન પ્રક્રિયાઓ કહી શકાય. એટલે વિઘટનનો મતલબ એક વસ્તુમાંથી ઘણી બધી વસ્તુઓ છૂટી પડવાની પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહી શકાય. તો આપણે એવો જ આજે રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયા વિશે ભણશી. તો વિઘટન પ્રક્રિયા, તો એની વ્યાખ્યા શું થાય? તો એવી પ્રક્રિયા કે જેમાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજ આપે તેને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. એટલે કે એક જ પ્રક્રિયક હોય એટલે વસ્તુ એક જ હોય અને એને કોઈ રીતે ગરમ કરીને, વિદ્યુત આપીને કે સૂર્યપ્રકાશની મદદથી છૂટી પાડી અને વધુ સરળ નિપજમાં એનું રૂપાંતર કરવામાં આવશે ત્યારે એને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. એટલે આપણે જેમ સંયોજીકરણમાં જોતા કે ઘણી બધી વસ્તુ ભેગી કરીને એક નિપજ મળતી, એવું રીતે અહીંયા એક પ્રક્રિયક છે અને એને તોડી અને ઘણી બધી વધુ સરળ એટલે ઘણી બધી નિપજમાં એનું રૂપાંતર કરવામાં આવે જેને વિઘટન પ્રક્રિયાઓ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 1 માર્ક્સમાં વ્યાખ્યા પણ પૂછી શકે કે વિઘટન પ્રક્રિયા એટલે શું? તો આપણે એની સ્પષ્ટ વ્યાખ્યા લખવી પડે કે એવી પ્રક્રિયાઓ કે જેમાં એક જ પ્રક્રિયક તૂટી અને વધુ સરળ એટલે ઘણી બધી નિપજો મળે એને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. હવે તો કે વિઘટન 3 પ્રકારે થાય, ઉષ્મા દ્વારા, વિદ્યુત દ્વારા અને સૂર્યપ્રકાશ દ્વારા. કોઈ પદાર્થ હોય તો એને તમે ઉષ્મા, તાપમાન આપો તો એનું વિઘટન થઈ શકતું હોય. કોઈ પદાર્થ એવાય છે કે જેને ઉષ્મા આપવાથી વિઘટન નથી થતું, પણ એને વિદ્યુત આપો તો એ તૂટી અને એનું વિઘટન થઈ શકે છે. કોઈ પદાર્થ એવાય છે કે એને ઉષ્માય નહીં, વિદ્યુતય નહીં, પણ જો એને સૂર્યપ્રકાશમાં બહાર આમ ખુલ્લો રાખવામાં આવે તો એનું વિઘટન થઈ અને ઘણી બધી નિપજો આપતું હોય છે. તો વિઘટન રહ્યું એ પણ 3 પ્રકારમાં થાય, ઉષ્મા દ્વારા વિઘટન, વિદ્યુત દ્વારા વિઘટન અને સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન. તો એમાં આપણે આજે ઉષ્મા દ્વારા વિઘટન વિશે ભણીએ. તો ઉષ્મા દ્વારા થતું વિઘટન એ પાછું 3 વસ્તુનું થઈ શકે છે. એક ફેરસ સલ્ફેટનું, એક કેલ્શિયમ કાર્બોનેટનું અને એક લેડ નાઇટ્રેટનું. તો ઉષ્મા દ્વારા વિઘટનમાં આપણે પહેલા ફેરસ સલ્ફેટ કે જેનું અણુસૂત્ર થાય FeSO4 * 7H2O નું વિઘટન ભણશીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંથી એક 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકે, ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર શું થાય? તો ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર FeSO4 *
7H2O છે. તો આજે આપણે ફેરસ સલ્ફેટનું ઉષ્મા દ્વારા થતું વિઘટન ભણશીએ. તો કેવી રીતે ફેરસ સલ્ફેટનું ઉષ્મા દ્વારા વિઘટન થશે? તો સૌ પ્રથમ એક શુષ્ક કસનળીમાં, એટલે કસનળી એટલે આપણી ભાષામાં બોલી ટેસ્ટ ટ્યુબ, કે જે આપણે ટીવીમાં એમાં જોતા હોય, કોઈ લેબ હોય એની અંદર તો કેવલી કાચની એક ટ્યુબ લઈને લેબની અંદર કંઈક પરીક્ષણ કરતા હોય તો એ આપણી કસનળી બોલાય. તો સૌ પ્રથમ એવી એક શુષ્ક કસનળીમાં, એટલે શુષ્ક એટલે સૂકી, કે જેની અંદર ભેજનું પાણીનું પ્રમાણ હોવું જોઈએ નહીં. તો સૌ પ્રથમ એક શુષ્ક કસનળીમાં 2 ગ્રામ FeSO4 into 7H2O એટલે કે ફેરસ સલ્ફેટના સ્ફટિક લેવામાં આવે છે. એટલે સૌ પ્રથમ આપણે એક કસનળી લેશી, એ કસનળીની અંદર 2 ગ્રામ FeSO4 into 7H2O ફેરસ સલ્ફેટ લઈશી. ત્યારબાદ એનો રંગ જોઈશી. તો આ ફેરસ સલ્ફેટ રહ્યો એનો રંગ લીલાશ પડતો હોય છે. એટલે જ્યારે તમે કસનળીની અંદર 2 ગ્રામ ફેરસ સલ્ફેટ ભરશો ત્યારે તમને એ લીલાશ પડતા રંગનો જોવા મળે છે. હવે ત્યારબાદ તમે કસનળીને બર્નરની જ્યોત પર ગરમ કરશો. હવે એ આપણે કસનળી રહી એને કોઈ ચીપિયા વડે પકડી, કેમ? તો કે કસનળી રહી કાચની છે. હવે જ્યારે તમે એને બર્નર ઉપર ગરમ કરશો એટલે એ ગરમ થશે. જો આપણે એને હાથેથી પકડશી તો આપણને ગરમ લાગશે. એટલે કસનળીને ચીપિયા વડે પકડીને બર્નરની જ્યોત પર ગરમ કરવામાં આવે છે. ત્યારે તેમાંથી પાણીનો અણુ દૂર થઈ અને કથ્થાઈ રંગના સ્ફટિક બને છે. તો જ્યારે આપણે કસનળીમાં રહેલા ફેરસ સલ્ફેટ FeSO4 into 7H2O ને ચીપિયા વડે પકડી અને બર્નરની જ્યોત ઉપર ગરમ કરીએ છીએ ત્યારે તમને કસનળીમાંથી પાણીનો અણુ દૂર થતો જોવા મળશે. એટલે કે કસનળીમાંથી વાયુ નીકળતા તમને જોવા મળશે. એ પાણીના અણુ હરે ને હરે કસનળીમાં બીજા વાયુઓ પણ ઘણા છૂટા પડે છે. તો કસનળીમાંથી જે વાયુ બહાર છૂટો પડતો હશે એ વાયુ SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બંને હોય છે. હવે કસનળીમાંથી નીકળતા વાયુને જો તમે હાથ વડે આપણા નાક તરફ લાવશો એટલે તમને એની તીવ્ર ગંધ આવશે. કેમ? કારણ કે તો ફેરસ સલ્ફેટમાં સલ્ફર એ જ્યારે ગરમ થાય ત્યારે ઓક્સિજનની હાજરીમાં એ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર પામશે. એ વાયુ ખરાબ દુર્ગંધ ધરાવતો કસનળીમાંથી બહાર નીકળે છે અને એના કારણે આપણને એની વાસ આવશે. તો જ્યારે આપણે કસનળીને બર્નર ઉપર કે બર્નરની જ્યોત પર ચીપિયા વડે પકડી અને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા આ પાણીનો અણુ રહ્યો એ દૂર થશે અને એમાંથી કથ્થાઈ રંગનો સ્ફટિક બનશે. એટલે થોડી વાર પછી તમે જોશો તો અહીંયા રહેલો જે FeSO4 હશે એ લીલાશ પડતા રંગનો હતો, એની જગ્યાએ એ કથ્થાઈ રંગમાં રૂપાંતર થાય છે. હવે અહીં તો એક માર્ક્સમાં એક પ્રશ્ન પણ પૂછી શકે કે ફેરસ સલ્ફેટમાંથી જ્યારે પાણીનો અણુ દૂર થાય ત્યારે એનો સ્ફટિક કેવા રંગનો બને? તો કથ્થાઈ રંગનો બને છે. હવે ઉપરાંત જ્યારે આપણે એમાંથી પાણીનો અણુ દૂર કરશી ત્યારે કસનળીમાં જે કથ્થાઈ રંગનો પદાર્થ જે સ્ફટિક હતો એમાંથી તમને ફેરિક ઓક્સાઇડ Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 માં વિઘટન પામે છે. એટલે આપણે જ્યારે અહીંયા ફેરસ સલ્ફેટને ગરમ કર્યો ત્યારે પાણીનો અણુ દૂર થતાં એમાં પાણીનો FeSO4 વધશે. જે FeSO4 ને વધારે ઉષ્મા આપવાથી તેનું ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં એ વિઘટિત થાય છે. એટલે કે એ છૂટો પડે છે. અહીં જે આપણને ફેરિક ઓક્સાઇડ મળશે અહીંયા કસનળીમાં એ ઘન અવસ્થામાં હશે, એટલે કે સોલિડ.
અને જે તમને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ સ્વરૂપે અહીંથી જે બહાર નીકળતા હશે એ વાયુ અવસ્થામાં હોવાથી એ ગેસ સ્વરૂપે મળે છે. તો અહીં આપણે જે ફેરસ સલ્ફેટ FeSO4 હતું એને જ્યારે આપણે ઉષ્મા આપી ત્યારે આપણને એમાંથી 3 નિપજો મળી. કઈ કઈ? તો એક Fe2O3 ફેરિક ઓક્સાઇડ, એક SO2 સલ્ફર ડાયોક્સાઇડ અને એક સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો એનો મતલબ આપણા પાસે પ્રક્રિયક એક જ છે. કયો? તો કે FeSO4 ફેરસ સલ્ફેટ આપણા પાસે એક પ્રક્રિયક છે. એને જ્યારે આપણે ઉષ્મા આપીએ, ઉષ્મા એટલે બર્નરની જ્યોત ઉપર આપણે એને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે તેનું વિઘટન થાય એટલે છૂટો પડે અને એ દરમિયાન એનું ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટિત થાય છે. તો આમાંય ઓક્સાઇડ હે. તો આપણે આ FeSO4 માં અહીંયા કઈ નિપજ મળે એ જોવી હોય તો આપણે પહેલા ઓક્સિજન, ત્રણેયમાં ઓક્સિજન આવે તો ઓક્સિજનને આપણે થોડી વાર આમ દબાઈ દઈએ તો આપણા પાસે વધ્યું Fe અને S. તો Fe આપણા પાસે એક છે અને ફેરિક ઓક્સાઇડના અણુસૂત્રમાં Fe 2 આવે. તો પહેલા તો આપણે Fe2O3 બનાવવા માટે આપણે આના કેટલા લઈશી? 2 લઈશી. 2 લઈ એટલે Fe તો કે 2 એકા 2 એટલે થયું Fe2. ચાલો Fe નું કામ થઈ ગયું પૂરું. હવે સલ્ફર જોઈએ તો સલ્ફર 2 એકા 2 અહીંયા કંઈ નો એટલે 1 હોય તો 2 એકા 2. તો આપણે આમ આવી રીતે આમ લખી S2 તો ન ચાલે. કેમ? કારણ કે આમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બંને વાયુ છૂટા પડે છે. હવે આપણે જો 2 સલ્ફર એકમાં મૂકી દઈએ તો કાં સલ્ફર ડાયોક્સાઇડ જ છૂટો પડશે, કાં સલ્ફર ટ્રાયોક્સાઇડ જ છૂટો પડવાનો, પણ આપણે તો 2 છૂટા પાડવાના છે. તો બે આપણા પાસે 2 સલ્ફર છે તો પ્લસ સલ્ફર કરીને મૂકીએ. હવે તો ઓક્સિજન જોઈએ તો 4 દૂને 8. તો અહીંથી આપણે સંતુલિત કરતા જઈએ. આપણા પાસે ઓક્સિજન વધ્યા 4 દૂને 8. હવે આપણને એવું કીધું કે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ બને તો ટ્રાય એટલે 3. તો સલ્ફરને 3 ઓક્સિજન આપો એટલે બની જાય સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો ચાલો આપણા પાસે 4 દૂને 8 ઓક્સિજન હતા એમાંથી 3 વહી ગયા એટલે આપણા પાસે વધ્યા 5 અને બની ગયો સલ્ફર ટ્રાયોક્સાઇડ. બીજો બનતો સલ્ફર ડાયોક્સાઇડ. તો ડાઈ એટલે 2. તો બીજા સલ્ફરને 2 ઓક્સિજન આપો તો એ બની ગયો સલ્ફર ડાયોક્સાઇડ. તો આપણે 4 દૂને 8 ઓક્સિજનમાંથી 3 ને 2 5 જતા રહ્યા તો વૈધા 3. તો એ 3 ઓક્સિજન Fe આપી દો એટલે બની ગયો ફેરિક ઓક્સાઇડ. તો અહીં તમે જોયું તો આપણા પાસે હતું ફેરસ સલ્ફેટ. એને જ્યારે ઉષ્મા આપી ત્યારે એનું વિઘટન થઈ ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં એ વિભાજિત થાય છે. તો છેલ્લે આપણે એ જોયું હતું કે ઉત્પન્ન થતો જે ફેરિક ઓક્સાઇડ રહ્યો એ ઘન સ્વરૂપે છે. તો અહીંયા એની અવસ્થા આપણે સોલિડ લખશે અને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપે છે તો એની અવસ્થાઓ આપણે ગેસ એટલે કે G સ્વરૂપે દર્શાવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ફેરસ સલ્ફેટનું ઉષ્મા દ્વારા થતું વિઘટન. એકવાર આપણે હજી જોઈ લઈએ કે આવી રીતે પૂછી શકે કે વિઘટન એટલે શું? ફેરસ સલ્ફેટનું વિઘટન સમજાવો. તો પહેલા વ્યાખ્યા લખવાની કે એવી પ્રક્રિયા કે જેમાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજ આપે તેને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. તો આપણે જોયું અહીંયા આપણા પાસે પ્રક્રિયક એક જ છે એ ઉષ્મા આપતા વિઘટન પામી અને એક કરતાં વધારે એને નિપજો આપી તો આ એક પ્રકારની વિઘટન પ્રક્રિયા થઈ. ત્યારબાદ તો ફેરસ સલ્ફેટમાં નું વિઘટન કેવી રીતે કરી શકાય? તો સૌપ્રથમ એક શુષ્ક કસનળીમાં એટલે એક સૂકી કસનળીમાં આપણે એક આ સૂકી કસનળી હતી એમાં 2 ગ્રામ FeSO4 × 7H2O ફેરસ સલ્ફેટ લેવામાં આવે છે. ત્યારે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ લીલાશ પડતો હોય છે. તો ત્યારે તમે જોશો તો ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો હોય છે? લીલાશ પડતો. હવે જ્યારે તમે એને ચીપિયા વડે પકડી અને બર્નરની જ્યોત પર
ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી પાણીનો અણુ દૂર થઈ અને કથ્થાઈ રંગનો સ્ફટિક બને છે. તો જ્યારે તમે આ ચીપિયા વડે કસનળીને પકડી અને ફેરસ સલ્ફેટને બર્નર ઉપર ગરમ કરશો ત્યારે એમાં રહેલો પાણીનો અણુ દૂર થશે અને એનો રંગ કથ્થાઈ બને છે. એ દરમિયાન એમાં ફેરિક ઓક્સાઇડ એટલે Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 માં એ વિઘટન પામે છે. તો જ્યારે આમાંથી પાણીનો અણુ દૂર થશે એ દરમિયાન કસનળીમાં FeSO4 વધશે. એ FeSO4 નું Fe2O3 માં ઉપરાંત સલ્ફર ડાયોક્સાઇડમાં ઉપરાંત સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટન થાય છે. હવે જે અહીંયા કને Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ બને છે તે ઘન અવસ્થામાં મળે છે, જ્યારે SO2 અને SO3 રહ્યું એ વાયુ સ્વરૂપે મળે છે. જેથી આપણે એની પ્રક્રિયા લખી શકાય 2FeSO4 સોલિડ સ્વરૂપે હતું, જેને ઉષ્મા આપતા એનું વિઘટન થઈ અને Fe2O3 સોલિડ ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ફેરસ સલ્ફેટનું વિઘટન. આપણે ઉષ્મા દ્વારા વિઘટન ભણ્યા. આવું હજી આપણે એક જોઈએ તો આવી રીતે પણ પૂછી શકે કે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન સમજાવો. તો કેલ્શિયમ કાર્બોનેટ, તો એનું અણુસૂત્ર શું થાય? તો કેલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર થાય CaCO3. પૂછે કેલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર શું? તો CaCO3. તો કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન સમજાવો. તો કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ CaO અને કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુમાં વિઘટન થાય છે. તો જ્યારે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કેલ્શિયમ કાર્બોનેટ એટલે એક પ્રકારનો ચૂનાનો પથ્થર, આપણે ઘણી બધી વાર આપણે ઘરે રંગકામ કરવા માટે આપણે વાપરતા હોય, ચૂનો લાવતા હોય. તો જ્યારે આપણે ચૂનાના પથ્થરને પાણીમાં નાખીએ નોર્મલી, ત્યારે આપણને એમાંથી ખબર છે કે વાયુ નીકળતા જોવા મળતા હોય. તો જ્યારે કોઈ પણ વસ્તુમાં CO3 હોય ત્યારે, કાર્બોનેટ હોય ત્યારે એમાંથી CO2 વાયુ તો છૂટો પડે ને પડે જ. તો એવી જ રીતે આપણે જ્યારે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન ભણીએ છીએ તો જ્યારે આપણે કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપશે, તો મારા પાસે દાખલા તરીકે એક આ કેલ્શિયમ કાર્બોનેટનો પથ્થર છે, ચૂનાનો પથ્થર. હવે હું આને ઉષ્મા આપીશ એટલે કે નીચેથી ગરમ કરીશ, ત્યારે તેનું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન પામે છે. ત્યારે એના બે ભાગ પડે છે, એટલે કે બે ભાગમાં એ છૂટો પડી જશે. અહીં ઉદ્ભવતો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે જ્યારે આપણે એને ગરમ કર્યો ત્યારે એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો, તો એ ઉત્પન્ન થતો કેલ્શિયમ ઓક્સાઇડ ને ચૂનો કે કડી ચૂનો કહેવાય. એને ચૂનો અથવા આપણે કડી ચૂનો કહીએ છીએ. તો પૂછે કે ચૂનો કે કડી ચૂનાનું અણુસૂત્ર શું? તો કેલ્શિયમ અણુસૂત્ર શું? તો CaO, જેનું રાસાયણિક નામ શું થાય? તો કેલ્શિયમ ઓક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં આ વખતે આનો એક પ્રશ્ન પણ હતો કે ધોળવા માટે, વ્હાઇટ વોશિંગ, કલર રંગકામ કરવા માટે, સફેદ રંગ કરવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય અથવા તે પદાર્થનું નામ આપો. ધોળવા માટે વપરાતા એટલે રંગકામ માટે વપરાતા પદાર્થનું નામ આપો. તો રંગકામ પૂછે, વ્હાઇટ વોશિંગ પૂછે અથવા ધોળવા માટે પૂછે તો કેલ્શિયમ ઓક્સાઇડ. અણુસૂત્ર પૂછે, તેનું અણુસૂત્ર શું થાય? તો CaO. તો કેલ્શિયમ ઓક્સાઇડ રહ્યો એ ચૂનો અથવા કડી ચૂનો પણ તેને કહેવાય છે. તો અહીંથી પ્રશ્ન પૂછી શકે કે કેલ્શિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર શું? તો CaO. તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે આપણે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરવા જઈ રહ્યા છીએ? તો સૌપ્રથમ કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે આપણે ઉષ્મા આપશે ત્યારે એનું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન થશે. આ ઉપરાંત ઉદ્ભવતો કેલ્શિયમ ઓક્સાઇડ રહ્યો એને ચૂનો કે કડી ચૂનો કહેવાય છે. ચૂનો અથવા કડી ચૂનો કહેવાય છે.
તેના અનેક ઉપયોગો પૈકી સિમેન્ટ બનાવવામાં વપરાય. તો આ કેલ્શિયમ ઓક્સાઇડ રહ્યો એ ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે, ઘણી બધી જગ્યાએ, પરંતુ એના અનેક ઉપયોગો છે એમાંથી વધારે ને વધારે જો એ વપરાતો હોય તો સિમેન્ટ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો પૂછે કેલ્શિયમ ઓક્સાઇડનો વધુ ઉપયોગ શેની બનાવટમાં થાય? તો સિમેન્ટની બનાવટમાં. અથવા આમ પૂછી શકે સિમેન્ટની બનાવવામાં કયો પદાર્થ વપરાય? તો કેલ્શિયમ ઓક્સાઇડ. તો કીધું તેના અનેક ઉપયોગો પૈકી સિમેન્ટ બનાવવામાં વપરાય છે. આ પ્રક્રિયા ઉષ્મા દ્વારા થતી હોવાથી તેને ઉષ્મીય વિઘટન પણ કહેવાય. તો આપણે આ પ્રક્રિયાઓ જોઈ કે અહીંયા જોયું ફેરસ સલ્ફેટ, તો એમાંય ઉષ્મા આપતા હતા. એવી રીતે કેલ્શિયમ કાર્બોનેટ, તો અહીંયા આપ્યું કે ઉષ્મા આપવાથી. તો આ બધી પ્રક્રિયાઓ ઉષ્મા દ્વારા થતી હોવાથી અને ઉષ્મીય વિઘટન પણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિઘટનની પ્રક્રિયામાં ઉષ્મા દ્વારા થતા વિઘટનમાં કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન જોયું. તો કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનમાં મેન 3 પોઈન્ટ લખો અને એક પ્રક્રિયા લખો એટલે 3 માર્ક્સ આવી શકે છે. કે કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી તેનું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન થાય છે. ઉદ્ભવતો કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો કે કડી ચૂનો કહેવાય છે. તેનો અનેક ઉપયોગો પૈકી એટલે ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય, ઉપયોગો પૈકી સિમેન્ટ બનાવવામાં તે વધુ વપરાય છે. અને આ પ્રક્રિયા રહી એ ઉષ્મા દ્વારા થતી હોવાથી તેને ઉષ્મીય વિઘટન પણ કહેવાય છે. હવે આપણે એની પ્રક્રિયા જોઈએ કે કેવી રીતે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થયું. તો કેલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર છે CaCO3 અને એ ચૂનાનો પથ્થર એટલે ઘન સ્વરૂપમાં છે ને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ. હવે હું જ્યારે એને ઉષ્મા આપું, ઉષ્મા એટલે તાપમાન, ગરમ કરું ત્યારે તેનું વિઘટન થશે, છૂટો પડશે. ત્યારે શું થશે? તો જ્યારે હું કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરીશ ત્યારે આમાં CO3 છે એટલે જેમાં CO3 આવે અને એને તાપમાન મળે એટલે એમાંથી CO2 વાયુ છૂટો પડી જાય. તો CO2 જે ગેસ સ્વરૂપે છૂટો પડે તો CO2 અહીંથી જતો રહે તો વધ્યું શું? તો અહીંયા વધ્યો Ca, અહીંયા તો C જતો રહ્યો, ઓક્સિજન 3 હતા એમાંથી 2 જતા રહ્યા તો 1 વધ્યો O. તો જ્યારે આપણે કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપી ત્યારે એનું વિઘટન થઈ અને કેલ્શિયમ ઓક્સાઇડ કે જે આપણને ઘન સ્વરૂપમાં મળશે અને કાર્બન ડાયોક્સાઇડ કે જે આપણને વાયુ સ્વરૂપે ઉડતો દેખાય છે. તો આ થયું કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન. આવી જ રીતે હજી આપણે એક ઉષ્મા દ્વારા થતી ત્રીજી એક વિઘટન પ્રક્રિયા ભણી કે જેનું નામ લેડ નાઇટ્રેટ છે. લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર થાય PbNO3 ક્વાઇસ. તો આવી રીતે પૂછી શકે કે લેડ નાઇટ્રેટનું ઉષ્મા દ્વારા થતું વિઘટન સમજાવો. તો લેડ નાઇટ્રેટનું ઉષ્મા દ્વારા વિઘટન કેવી રીતે કરી શકાય? તો સૌપ્રથમ એક કસનળીમાં 2 ગ્રામ લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ક્વાઇસ નો ભૂકો લેવામાં આવે છે. એટલે એક કસનળી લીધી આપણે અહીં, એની અંદર 2 ગ્રામ લેડ નાઇટ્રેટ PbNO3 ક્વાઇઝનો ભૂકો લીધો. લેડ નાઇટ્રેટના સ્ફટિકનો રંગ સફેદ હોય. હવે તમે જ્યારે કસનળીમાં લેડ નાઇટ્રેટ લ્યો છો અને જોઈશો તો એ તમને સફેદ રંગનો દેખાશે. એટલે કસનળી સૌપ્રથમ એક કસનળીમાં 2 ગ્રામ લેડ નાઇટ્રેટ લીધો, એના સ્ફટિક જોવામાં આવ્યા તો એ આપણને સફેદ રંગના દેખાય છે. ત્યારબાદ તેને ચીપિયા વડે પકડી, હવે કસનળીને ચીપિયા વડે પકડીને, કારણ કે કસનળી કાચની છે એટલે આપણે જ્યારે એને બર્નર ઉપર ગરમ કરશી ત્યારે ગરમ થતાં આપણને દાઝી જવાની શક્યતા રહેશે એટલે આપણે એને ચીપિયા વડે પકડી એટલે ત્યારબાદ તેને ચીપિયા વડે પકડી બર્નરની જ્યોત પર ગરમ કરતા એટલે ચીપિયા વડે પકડી અને કસનળીને હું બર્નરની જ્યોત ઉપર ગરમ કરીશ ત્યારે કથ્થાઈ રંગના ધુમાડા સાથે NO2 વાયુ છૂટો પડે છે. તો ત્યારે તમને આ કસનળીમાંથી કથ્થાઈ રંગના ધુમાડા સાથે NO2 વાયુ બહાર નીકળતો જોવા મળે
છે. તો એનો મતલબ જ્યારે આપણે આમાં PbNO3 ક્વાઇજ લેડ નાઇટ્રેટ લીધું હતું, એને બર્નર ઉપર ગરમ કર્યું ત્યારે એમાંથી કથ્થાઈ રંગનો જે NO2 નો ધુમાડો જોવા મળ્યો, તો એનો મતલબ એ થયું કે અંદર લેડ નાઇટ્રેટનું વિઘટન થાય છે. તો કેવી રીતે આપણે એનું વિઘટન કરીએ અહીં? તો સૌપ્રથમ એક કસનળી લીધી, કસનળીમાં 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો ભૂકો, હવે એને ત્યારે એના રંગ જોયો તો એના રંગનો સ્ફટિક સફેદ હતો. ત્યારબાદ આપણે એને ચીપિયા વડે પકડી અને બર્નર ઉપર ગરમ કરશીએ ત્યારે એમાંથી કથ્થાઈ રંગનો NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ધુમાડો તમને કસનળીમાંથી બહાર નીકળતો જોવા મળે છે. હવે એની પ્રક્રિયા કેવી રીતે થશે? કઈ કઈ નિપજો મળશે લેડ નાઇટ્રેટના વિઘટન દરમિયાન? તો લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ક્વાઇજ. હવે જ્યારે આપણે એને ઉષ્મા આપીએ છીએ, ઉષ્મા એટલે તાપમાન, ત્યારે એનું વિઘટન થશે. તો વિઘટન થશે એ દરમિયાન શું થશે? તો Pb રહ્યો એ ઓક્સિજન હારે, કારણ કે ગરમ થશે એટલે ઓક્સિજન હારે સંયોજાય છે, તો Pb એ ઓક્સિજન હારે સંયોજાય છે, નાઇટ્રોજન એ ઓક્સિજન હારે સંયોજાય છે. તો Pb ઓક્સિજન હારે સંયોજાય અને PbO લેડ ઓક્સાઇડમાં એનું રૂપાંતર થશે. જ્યારે નાઇટ્રોજન રહ્યો એ ઓક્સિજન હારે સંયોજાય અને એમ કીધું કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ સ્વરૂપે એ છૂટો પડશે, તો NO2 વાયુ સ્વરૂપે છૂટો પડશે. તો આપણે અહીં જોઈ તો આપણા પાસે Pb 1 હતા તો 1 છે, નાઇટ્રોજન 2 એકા 2 હે, તો અહીંયા કને આપણે નાઇટ્રોજન 2 લઈએ, ઓક્સિજન 3 દૂને 6 હે, તો એમાંથી 1 આપણે અહીંયા આપી Pb ને, તો આપણા પાસે વધ્યા 5, 5 માંથી આપણે અહીંયા 4 મૂકીએ તો 2 કોમન નીકળે અને NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ બની શકે. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવવા માટે આપણે અહીંયા 2 NO2 લઈ શકીએ. તો ત્યારબાદ તો કે આપણા પાસે 1 ઓક્સિજન હજી વધે છે, કારણ કે 3 1 2 દૂ 4 એટલે 5 થી આ 1 વધ્યો તો O. તો કોઈ પણ પ્રિયો એ હંમેશા કોઈ પણ તત્વ હંમેશા અણુ સ્વરૂપે છૂટો પડે, પરમાણુ સ્વરૂપે છૂટો પડે નહીં. તો આપણે તો અહીંયા જોયું તો લેડ ઓક્સાઇડ પણ બને છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ બને છે, પણ આપણા પાસે હજી એક પરમાણુ વધ્યો, અણુ વધ્યો નહીં, તો આ પ્રક્રિયા સંતુલિત ન કહેવાય. તો આપણે એને સંતુલિત કરવા માટે શું કરશી? તો સંતુલિત કરવા માટે આપણે લેડ નાઇટ્રેટના 2 અણુ લઈશી. હવે લેડ નાઇટ્રેટના 2 લઈશી તો Pb 2 થાય, તો Pb 2 થાય તો અમે ઓક્સિજન એ 2 આપવા પડે, એટલે આપણે એને 2 વડે ગુણી દઈ એટલે PbO લેડ ઓક્સાઇડ બની ગયું. ઉપરાંત પ્લસ નાઇટ્રોજન, તો અહીંયા કંઈ નો એટલે 1 હોય તો આનો ગુણાકાર અહીંયા થાય ને એનો ગુણાકાર અહીંયા થશે, તો 2 એકા 2, 2 ને 2 4, તો આપણા પાસે નાઇટ્રોજન 4 થયા. ઓક્સિજન તો કે 3 દૂ 6, 6 દૂને 12. હવે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે NO2 એટલે 1 નાઇટ્રોજન અને 2 ઓક્સિજન જોઈ, તો આપણા પાસે અત્યારે 4 નાઇટ્રોજન છે, તો 1 નાઇટ્રોજન એ 2 ઓક્સિજન જોઈ, તો 4 નાઇટ્રોજન એ 8 ઓક્સિજન જોશે. તો આપણે અહીંયા 8 ઓક્સિજન મૂકીએ તો 2 માંથી 4 કોમન નીકળે, કારણ કે નાના ઘડીઓ 4 છે, 4 ના ઘડિયામાં 8 આવે તો 4 કોમન કાઢીએ તો NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ બની ગયો. ઉપરાંત તો કે 3 દૂ 6, 6 દૂ 12, 12 ઓક્સિજનમાંથી 8 આમાં ગયા, 2 અહીંયા ગયા, 2 એકા 2, 10 થયા, વધ્યા કેટલા? 2, તો એ O2 સ્વરૂપે છૂટો પડે છે. તો જ્યારે આપણે લેડ નાઇટ્રેટને ઉષ્મા આપીએ ત્યારે એના વિઘટન દરમિયાન તમને PbO લેડ ઓક્સાઇડ ઘન સ્વરૂપે મળશે, NO2 4NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે મળશે અને ઓક્સિજન પણ વાયુ સ્વરૂપે છૂટો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયામાં આપણે 3 વસ્તુનું વિઘટન જોયું, એક ફેરસ સલ્ફેટનું, એક કેલ્શિયમ કાર્બોનેટનું અને એક લેડ નાઇટ્રેટનું. તો આ 3 વિઘટન રહ્યું એ ઉષ્મા દ્વારા થતું વિઘટન છે કે તમે અહીંયા જુઓ તો ઉષ્મા આપવાથી જ વિઘટન થાય, અહીંયા જોયું ઉષ્મા આપવાથી ન થાય, અહીંયા જોયું તો ઉષ્મા આપવાથી ન થાય. તેથી આપેલા 3 પ્રક્રિયાઓ રહે અને ઉષ્મા વિઘટન પ્રક્રિયા પણ કહેવાય છે.